છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે અલીપુરા ચોકડી પર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની સભામાં ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેતા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના ભાજપ કાર્યકરો અને જિલ્લા પ્રમુખ હાજર રહ્યા હતા। તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા ગુજરાત પ્રત્યે ઓરમાયું વર્તન કરે છે અને ગુજરાતના લોકોને બદનામ કરવાની માનસિકતા ધરાવે છે। ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું અપમાન કર્યું છે। ગુજરાતની પ્રજાને અભણ અને મૂર્ખ કહીને કોંગ્રેસે પોતાની માનસિકતા છતી કરી છે તેવા આક્ષેપ સાથે ભાજપે ધરણા પ્રદર્શન કર્યા હતા। એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પૂછવા માંગે છે કે આપ ગુજરાત પ્રત્યે આ પ્રકારનું જે કોંગ્રેસનું વલણ છે એ કયા હિસાબથી તમે ગુજરાતના લોકોને અભણ અને મૂર્ખ કહ્યા, એના વિરોધની અંદર આજે આ બોડેલી મુકામે ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ તથા નગરના નગરજનો ઉપસ્થિત રહી આ નિવેદન સામે વિરોધ પ્રદર્શન માટે અમે એકત્રિત થયા।